બ્રિજમાં આગળ વાત કરીએ તો દાહોદ મનરેગા કૌભાંડ મામલે બચુ ખાબડના પુત્ર કિરણ ખાબડ વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જામીન પર છૂટ્યા બાદ સબ જેલમાંથી આવે તે પહેલા જ પોલીસે તેની ધરપકડ કરી છે। બળવંત ખાબડને જામીન પર મુક્ત કરાયો હતો। ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે કોર્ટે જે રીતે જામીન રદ કરવાની અરજી પણ નામંજૂર કરી હતી। પોલીસે સેશન્સ કોર્ટમાં મંત્રી બચુ ખાબડના બંને પુત્રોના જામીન રદ કરવા માટે અરજી કરી હતી। જામીન પર તાત્કાલિક સ્ટે આપવાની માંગ કરવામાં આવી હતી। चीफ ज्युडिशियल मेजिस्ट्रेट कोर्टे 50,000 बोन्ड पर बळवंत खाबड़ અને સાથે જ કિરણ ખાબડને જામીન આપ્યા હતા। સંવાદદાતા મયુર રાઠોડ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મયુર, કિરણ ખાબડ વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ, શું વધુ વિગત? જી લવલીન, દાહોદનો જે મનરેગા કૌભાંડ છે તેમાં એક બાદ એક નવી મુસીબતો મંત્રી પુત્રો સામે આવી રહી છે। કારણ કે દાહોદમાં જે મનરેગા કૌભાંડ થયું છે 71 કરોડનું, તેમાં મંત્રી પુત્રોના નામ આવ્યા બાદ સમગ્ર મામલો હાઈ પ્રોફાઇલ બન્યો હતો અને જે મંત્રી પુત્રોની પોલીસે ધરપકડ કર્યા બાદ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી હતી। પરંતુ જ્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં બંને મંત્રી પુત્રો હતા ત્યારે તેમની કોર્ટમાં અરજી કરી હતી જામીન માટે અને જામીન આપવામાં આવ્યા હતા। પરંતુ પોલીસે આ જામીન રદ કરવા માટે જે કોર્ટે જામીન આપ્યા હતા તેમાં જ અરજી કરી હતી અને તે અરજી જે પોલીસની કોર્ટે નામંજૂર રાખી હતી અને બંને પુત્રોને જામીન આપ્યા બાદ ફરી વધુ એક ફરિયાદ દાખલ થઈ છે। તેમાં પોલીસે જેલની બહાર આવે તે પહેલા જ કિરણ ખાબડની ધરપકડ કરી છે અને જે બીજો પુત્ર છે બળવંત ખાબડ તે જામીન પર મુક્ત થયો છે। એમાં ખાસ કરીને મહત્વની વાત એ છે કે પોલીસ આ મામલે કંઈ પણ કાચું કાપવા માંગતી નથી। તમામ જે પુરાવાઓ છે તેને ધ્યાનમાં રાખીને ફરી એકવાર આ બંને જામીન જે બંને પુત્રોને જામીન મળ્યા છે તેને રદ માટે કોર્ટમાં અરજી કરી છે, જેને લઈને પણ જી આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો વધુ એકવાર અરજી જે રીતે કરવામાં આવી હતી જામીનને લઈને, પરંતુ વધુ એક ગુનો નોંધાતા આગળની કાર્યવાહી હાથ ધરાઈ।